આજે આપણે બનાવીશું લીલી તુવેરના ટોઠા. લીલી તુવેરના ટોઠા બનાવવા માટે આપણે લીલા ધાણા કટિંગ કરી લેવાના છે, લીલું લસણ કટિંગ ઝીણું કરી લેવાનું છે. પછી તુવેરને આપણે પાણીમાં બાફી નાખવાની છે, 1 ચમચી ખાંડ અને 1 ચમચી મીઠું નાખીને 6-7 વિસલ વગાડી લેવાની છે. પછી એમાં આપણે આદુ, મરચાં, પછી લસણનો જે વ્હાઈટ ભાગ આવે છે એ આપણે અંદર એડ કરી દેવાનો છે. અને લસણ વ્હાઈટ ભાગ એડ કરીને પછી આપણે લીલા સમારેલા જે ઝીણું કટિંગ કરેલા ધાણા છે એ પણ આપણે અંદર એડ કરી દેવાના છે. અને એની આપણે ગ્રીન ચટણી પેસ્ટ તૈયાર કરવાની છે. ગ્રીન પેસ્ટ તૈયાર થઈ જાય પછી એક બાઉલમાં આપણે બહુ બધું તેલ મૂકવાનું છે. જો મેં જેટલું તેલ મૂક્યું છે એટલું પાછું હું એડ કરવાની છું, સામું બીજું તેલ પણ એડ કરીશ. અને પછી એમાં ગ્રીન પેસ્ટ આપણે ઉમેરી દેવાની છે. તેલના મૂકી એમાં હિંગ નાખીને ગ્રીન પેસ્ટ આપણે બરાબર સાંતળી લેવાની છે. ત્યારબાદ એમાં આપણે લીલું લસણ જે કટિંગ કર્યું હતું એ બધું લીલું લસણ અંદર એડ કરી દેવાનું છે. પછી આપણે મસ્ત 2 મિનિટ સુધી સાતળવાનું છે. અને લીલું લસણ સતળાઈ જાય પછી આપણે પાછા જે ઝીણા સમારેલા ધાણા હતા કટિંગ કરેલા એ ધાણા પણ આપણે બધા એડ કરી દેવાના છે અંદર. પછી એને પણ આપણે 2 મિનિટ સુધી સાંતળવાનું છે. 2 મિનિટ સુધી સરસ આપણે સતળાઈ જાય છે. પછી આપણે એમાં મેં 1.5 લીંબુનો આપણે રસ કાઢેલો એ રસ આપણે એડ કરી દેવાનો છે. લીંબુનો રસ એડ કર્યા પછી આપણે એમાં 1 ચમચી શુગર એડ કરવાની છે. શુગર એડ થઈ જાય પછી આપણે એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખવાનું છે. જોકે મીઠું આપણે પહેલાં પણ નાખેલું હતું તુવેર બાફતી વખતે, એટલે આપણે માપે નાખવાનું છે. પછી એમાં જે આપણે બરાબર પાછું મિક્સ કરીને સંતળાઈ જાય પછી આપણે જે તુવેરના દાણા હતા એ આપણે થોડા થોડા કરીને એડ કરી દેવાના છે. અને એને મસ્ત હલાવીને મિક્સ કરવાનું છે. પછી ઉપર પાછું ધાણા અને લસણ આપણે પાછું થોડું બચાવ્યું હોય એ પાછું આપણે અંદર એડ કરી દેવાનું છે. જો થઈ ગયા ને મસ્ત મજાના તુવેરના ટોઠા રેડી, જે બ્રેડ સાથે સર્વ કરી શકાય અને રોટી સાથે પણ આપણે સર્વ કરી શકાય. અને ઉપર આપણે સેવ નાખવાની છે ટોઠા ઉપર. શિયાળા